गुड मॉर्निंग टू ऑल ऑफ यू स्टूडेंट। केम छो विद्यार्थी मित्रों? मजामां ने? तो बाळको आपणे क्रम बाय क्रम रिविजन लेक्चरो जोता जईए छीए अलग अलग यूनिटना। गया लेक्चरनी अंदर आपणे आपणुं 11मुं युनिट पूर्ण कर्युं। 11मा युनिटना आपणे 2 रिविजन लेक्चरो उतार्या हता केम के युनिट मोटुं हतुं अने थोडुं समजवा लायक पण हतुं એટલે એને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધું। હવે આપણે નવું યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ। નવું યુનિટ 12 12મું યુનિટ ઘર્ષણ। તો 11મા યુનિટમાં આપણે ઘર્ષણ વિશે થોડી ઘણી માહિતીઓ પ્રાપ્ત કરી હતી। એશિયાનો કરીને કે 11મા યુનિટમાં આપણે થોડી ઘણી માહિતીઓ પ્રાપ્ત કરી। એમાં આપણે કહ્યું હતું કે ઘર્ષણ બળ છે સંપર્ક બળ છે। કહ્યું કે નહોતું કહ્યું? ओके, तो આપણે પ્રસ્તાવના સ્ટાર્ટ કરીએ। પ્રસ્તાવનામાં જોવાલાયક જે મુદ્દાઓ છે એની જો વાત કરીએ। પ્રસ્તાવના તો આપણે એવું કહી શકીએ કે ઘર્ષણ બળ એ સંપર્ક બળ છે। ઘર્ષણ બળ એ સંપર્ક બળ છે। ઘર્ષણ બળ સંપર્ક બળ છે। આપણે કહ્યું કે ભાઈ સંપર્ક બળ કોને કે બે પદાર્થોની સપાટી એકબીજાના સંપર્કમાં આવે અને જે બળ ઉદ્ભવે એને સંપર્ક બળ તરીકે ઓળખીએ। તો આ ઘર્ષણ બળ છે ઘર્ષણ બળ ક્યારે લાગે? બે પદાર્થોની સપાટી એકબીજાના સંપર્કમાં આવે। આવું આપણે 11મા મિનિટમાં શીખ્યા। તો ઘર્ષણ બળને સંપર્ક બળ કહી શકાય ને? ઓકે, अब આપણે વ્યવહારમાં ઘર્ષણ બળ વિશે ઘણા ઉદાહરણો અનુભવ્યા પણ હશે અને ઘણો અનુભવ પણ કર્યો હશે ઘર્ષણનો। નાનું એવું યુનિટ છે, એકદમ સરસ મજાનું અને એક જ લેક્ચરની અંદર પૂર્ણ થઈ જાય એ પણ સારી રીતના સમજાય તે રીતના એવું જ એક યુનિટ નાનું એવું આ ઘર્ષણ। તો તમને ખબર છે તમે સ્પીડથી બાઇક લઈને જઈ રહ્યા હો અને સિટીની અંદર અને રસ્તા પર કોઈ ટ્રાફિક સિગ્નલ આવે। હવે તમે સ્પીડથી ગાડી લઈને આવી રહ્યા છો, ટ્રાફિક સિગ્નલ અંદર રેડ લાઇટ છે। રેડ લાઇટ એટલે સ્ટોપ થવાનું। તો રેડ લાઇટ થઈ જાય સિગ્નલ ઉપર એટલે તમારે ગાડીને ધીમી પાડી અને સિગ્નલ ઉપર સ્ટોપ કરવાની થાય કે ના થાય? તો શું થશે? હવે તમારી ગાડી તો સ્પીડથી આવે છે। હવે તમે એમના કાંઈ પણ કર્યા વગર એમના બેઠા રહો તો શું રેડ લાઇટ જે સિગ્નલ ઉપર થઈ છે એ સિગ્નલ ઉપર ગાડી સ્ટોપ થશે ખરી? નહીં થાય। કેમ કે ગાડી છે એની અમુક ગતિ જાળવી રાખશે અને જે જગ્યાએ ઊભી રહેવી જોઈએ એ જગ્યાએ ઊભી ના રહે, કોઈ બીજી જગ્યાએ જઈને ઊભી રહે। તો તમે રેડ લાઇટ ઉપર સ્ટોપ થવા માટે તમે બ્રેક દબાવશો, બાઇકની બ્રેક દબાવો। તો બાઇકની બ્રેક દબાવો એટલે શું કરો છો કે જે ગાડી ગતિ કરી રહી છે એ ગતિની વિરોધ કરતું કોઈ બળ લગાડવામાં આવે છે। એ બળ કયું? ઘર્ષણ બળ। વાત સમજાણી? જો ગાડીને એ સ્પીડથી જવા દો તો ગાડી ઊભી નહીં રહે। હવે એને ધીમી પાડવાની છે એટલે અમે ઓપોઝિટ જ લગાડવું પડે ને, જે ગતિ છે એને ઘટાડવાની છે। તો એવું કોઈ બળ લગાડો કે જે ગતિનો વિરોધ કરતું હોય। તો ઘર્ષણ બળ આપણે લગાડીએ છીએ। બ્રેક મારીએ એટલે ઘર્ષણ બળ લગાડીએ તો એ શું કરે? ઘર્ષણ બળ જે ગાડીની ગતિ છે એને ધીમી પાડે અને એનો વિરોધ કરતું ઉત્પન્ન થાય। આવું તમે વ્યવહારમાં બીજી પણ જગ્યાએ જોયું હશે, અનુભવ્યું પડે છે કે બનાના હોય એની છાલ હોય, બનાનાની છાલ કોઈ રસ્તા ઉપર ફેંકી દે અને અચાનક આપણો પગ એના ઉપર પડે। બનાનાની છાલને રસ્તા પર ફેંકી દીધી, અચાનક આપણો પગ એના ઉપર પડ્યો એટલે આપણે લપસીને સીધા નીચે પડ્યા। એશિયાનો તો શું થયું કે જમીન અને તમારા પગ વચ્ચે જે ઘર્ષણ થતું હતું એ ઓકે હતું, પરંતુ બનાનાની છાલ વચ્ચે આવી ગઈ એટલે એ લીસી હોય એટલે એમાં ઘર્ષણ બળ ઓછું લાગે, એટલે ઘર્ષણ બળ ઓછું લાગવાના કારણે આપણે લપસી અને નીચે પડી ગયા। તો ઘર્ષણ બળ ફાયદાકારક પણ છે અને ગેરફાયદાકારક પણ છે। કેવી રીતના ફાયદાકારક, કેવી રીતના ગેરફાયદાકારક એ આપણે આગળના ટોપિકમાં જોવાનું છે। ક્લિયર? તો આ વાત ઘર્ષણ બળની થઈ। એ જ રીતના તમે બીજું પણ અનુભવ્યું છે। ક્રિકેટની મેચ હોય કે કોઈ તમે રમતા હો તો દડો છે, ક્રિકેટની મેચમાં દડો એ શું કરશે? મેદાનમાં કોઈ બેટ્સમેન ફટકારશે એટલે અમુક જગ્યાએ સુધી ગતિ કરશે, પછી અમુક જગ્યાએ સ્ટોપ થઈ જશે। કેમ? તો દડાની સપાટી અને મેદાનની સપાટી વચ્ચે ઘર્ષણ થવાના કારણે
શું થશે? એ દડો છે સ્થિર થઈ જશે. તો એની ગતિને અવરોધતું એક બળ લાગ્યું, એને ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ. મુદ્દો આવે છે ઘર્ષણ બળ. હવે ઘર્ષણ બળ કહેવાય કોને એની વાત. તો ઘર્ષણ બળની ડેફિનેશન જોઈએ તો ડેફિનેશન આવી થાય કે જે બળ લગાડેલા બળનો વિરુદ્ધ કરતું હોય, વિરુદ્ધ અથવા તો વિરોધ કરતું હોય તેવા બળને ઘર્ષણ બળ કહે છે. ક્લિયર? જે બળ લગાડેલા બળનો વિરોધ કરતું હોય તેવા બળને ઘર્ષણ બળ કહે છે. માની લો ઘર્ષણ બળ બે પદાર્થની સપાટીના સંપર્કમાં આવવાથી લાગે છે. તો આ બોર્ડ છે એની પર માર્કર છે આ રીતના ગતિ કરી રહી છે. ઓકે, હવે જ્યારે માર્કર આમ ગતિ કરતી હશે ત્યારે આને ગતિમાં રાખવા માટે બળ તો આપવું પડતું હોય કે ના આપવું પડે? આપવું જ પડે ને. ગતિ કરતી વખતે માર્કરને ગતિ કરાવી હોય તમારે તો એને કંઈક બળ આપવું પડે. આપણે જોયું આગળ કે કોઈ પણ પદાર્થને ગતિ કરાવી હોય તેના પર સ્થિર અવસ્થામાં હોય કે ગતિમાન અવસ્થામાં બળ લાગે એટલે એની અવસ્થાઓમાં ફેરફાર થાય. તો આ માર્કર આવી રીતના ગતિ કરે છે, એનો મતલબ એવો કે એની પર બળ લાગતું છે તો જ ગતિ થતી છે. તો આવી રીતના બોર્ડની સપાટી અને માર્કરની સપાટી એકબીજાના સંપર્કમાં રહી અને ગતિ કરી રહી છે. તો આ માર્કરની ગતિને વિરોધ કરતું જે બળ ઉદ્ભવી રહ્યું છે આ બોર્ડ દ્વારા, એને ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આગળ વાત કે જ્યારે કોઈ એક પદાર્થ છે એ બીજા પદાર્થની સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે એક સપાટી એટલે આ બોર્ડની સપાટી દ્વારા એક બળ ઉદ્ભવતું હોય છે. આ બળ છે માર્કરની સપાટીને અવરોધતું હોય છે. મીન્સ કે માર્કરની સપાટીને એવું બળ લગાડતું હોય છે કે જેથી કરીને માર્કરની ગતિ ધીમી પડે. ક્લિયર? આમ થવાનું કારણ શું? ભાઈ ઘર્ષણ ઉત્પન્ન થવાનું કારણ શું? તો જ્યારે બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં રહેલી હોય ત્યારે બંને સપાટીઓમાં ઘણી અનિયમિતતા રહેલી હોય. આ ઘણી જે અનિયમિતતા રહેલી હોય, આ અનિયમિતતા શું કરશે? આ અનિયમિતતાઓ એકબીજાના આંતરજોડાણ થશે અને આંતરજોડાણ થવાના કારણે ઘર્ષણ ઉત્પન્ન થતું હોય છે. ક્લિયર? જો આંતરજોડાણ અનિયમિતતા વધારે એટલી ઘર્ષણ બળ વધારે લાગે. અનિયમિતતા જેટલી બે સંપર્ક સપાટી વચ્ચે ઓછી એટલું ઘર્ષણ બળ ઓછું લાગે. ઓકે, એક ઉદાહરણ થકી સમજીએ. એક દડો લેવાનો છે, એને રફ રસ્તા પર ગતિ કરાવવાની છે, ત્યારબાદ ડામર રસ્તા પર ગતિ કરાવવાની છે, ત્યારબાદ ટાઇલ્સ ઉપર ગતિ કરાવવાની છે. તો એક સરખી જગ્યાએથી જ તે અને એક સરખા બળથી જ તેને ગતિ કરાવવાની છે. તો તમે રફ રસ્તા પર દડાને ગતિ કરાવશો તો માની લો આ રફ રસ્તો, આ ત્રણ કોઈક આવા માની લો આવો રફ રસ્તો છે, આ રફ રસ્તો બરોબર, આ ડામર, આવો ડામર જેવો હોય છે, આવો થોડો થોડો હરખો પણ આ ડામર, અને આ ટાઇલ્સ આવી રીતના છે. હવે આવી રીતના મૂકી અને ત્રણેયમાં દડાને ગતિ કરાવવાની છે. માની લો અહીંથી દડાને તમે મૂક્યો છે તો એ દડતો 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 અહીંયા આવીને કંઈક સ્થિર થઈ જશે. ડામર ઉપર મૂકો તો અહીંથી દડો ડામર તો અહીંયા કંઈક સ્થિર થઈ જશે, અને ટાઇલ્સ ઉપર દડો અહીંથી મૂકો તો અહીં સુધી કંઈક કે આનાથી દૂર સુધી કંઈક સ્થિર થશે. ક્લિયર? તો તમે જોઈ શકો છો કે રફ રસ્તો છે એની અનિયમિતતા ઘણી વધારે છે, એનાથી ઓછી ડામરની છે એટલે દડાએ વધારે ગતિ કરી. અનિયમિતતા જેટલી વધારે એટલે ઘર્ષણ બળ વધારે લાગે. ઘર્ષણ બળ વધારે એટલે દડો છે અહીંયા સ્થિર થઈ ગયો. અહીંયા ડામરમાં અનિયમિતતા ઓછી એટલે થોડોક રફ રસ્તાથી આગળ જઈને સ્થિર કર્યો. ટાઇલ્સમાં અનિયમિતતા એકદમ ઓછી છે એટલે મેક્સિમમ પ્રમાણમાં ગતિ કરી. તો સપાટીની અનિયમિતતા જેટલી વધારે એટલું ઘર્ષણ બળ વધારે, સપાટીની અનિયમિતતા જેટલી ઓછી એટલું ઘર્ષણ બળ ઓછું. કેમ કે બંને સપાટીઓ દડા અને આ
રસ્તાની સપાટી પર આંતરજોડાણ થવાના કારણે ઘર્ષણ બળ ઉત્પન્ન થતું હોય, આંતરજોડાણ ઓછું થાય તો ઘર્ષણ બળ ઓછું ઉત્પન્ન થાય, આંતરજોડાણ વધારે હોય તો ઘર્ષણ બળ વધારે ઉત્પન્ન થાય. ઓકે, ક્લિયર થયું? તો ઘર્ષણ બળ ઉત્પન્ન થવાનું કારણ સપાટીની અનિયમિતતા છે, સપાટી ઉપર આધાર રાખે, સપાટીની અનિયમિતતા. અને અનિયમિતતામાં શું હોય, એની જે ખાંચાઓ હોય છે એકબીજાના આંતરજોડાણના લીધે એકબીજામાં જોઈન્ટ થઈ જાય છે અને ઘર્ષણ બળ મેક્સિમમ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. હવે આગળના ટોપિક ઉપર જઈએ, ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો. કે ભાઈ ઘર્ષણ બળ ઉપર કેવા કેવા પ્રકારના પરિબળો અસર કરે છે તેની વાત કરીએ. જો ભાઈ એકદમ સિમ્પલ છે, ટેન્શન લેવાની જરૂર નથી, આવડી જાય એવું જ છે. ઓકે, અને એક જ લેક્ચરની અંદર પૂર્ણ કરશું આપણે. હવે આવે છે ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો. ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો. ઘર્ષણ બળ ઉપર કેવા કેવા પ્રકારના પરિબળો અસર કરે છે? તો ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો, ભાઈ એવા કયા પરિબળો છે કે જે ઘર્ષણ બળ ઉપર અસર કરતા હોય કે ઘર્ષણ બળમાં વધારો પણ થાય અને ઘટાડો પણ થાય? તો પહેલું છે ઘર્ષણ બળ સંપર્કમાં રહેલા સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે છે. સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે ઘર્ષણ બળ. કેવી રીતના? કે જો સપાટી ખરબસડી કે અનિયમિત વધારે હશે તો ઘર્ષણ બળ વધારે લાગશે. જો સપાટી છે એ અનિયમિતતા ઓછી હશે, ખરબસડી ઓછી હશે તો ઘર્ષણ બળ ઓછું લાગશે. એટલે બે પદાર્થની સપાટી એકબીજાના સંપર્કમાં આવી રહી છે, એ સપાટીની અનિયમિતતા પર આધાર રાખે ઘર્ષણ બળ વધારે લાગશે કે ઓછું લાગશે. કારણ કે બંનેના આંતરજોડાણ થાય. જો અનિયમિતતા વધારે હોય તો આંતરજોડાણ મજબૂત રીતે થઈ શકે છે અને ઘર્ષણ બળ વધારે લાગે. સપાટી નીચી હોય તો આંતરજોડાણ મજબૂત સરખી રીતના થઈ શકતું નથી તો ઘર્ષણ ઓછું લાગે. સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય લીસી સપાટીઓ એટલે ઘર્ષણ બળ ઓછું લાગે. તો સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે કે ભાઈ ઘર્ષણ બળ છે સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે છે. દ્રવ્યની જાત ઉપર આધાર રાખે કે પદાર્થ છે એની જાત ઉપર આધાર રાખે. લોખંડ છે, કોન્ક્રીટ છે, રબર છે, અલગ અલગ પદાર્થની જાત ઉપર આધાર રાખે ઘર્ષણ બળ. પદાર્થના દળ ઉપર આધાર રાખે છે, ભારે છે કે હલકો છે એના પર પણ પદાર્થના દળ ઉપર આધાર રાખે. અને તાપમાન ઉપર આધાર રાખે કે ઘર્ષણ બળ છે તાપમાન ઉપર પણ આધાર રાખે છે. વાત સમજાણી? ઓકે, તો આ ઘર્ષણ બળ છે હંમેશા વિરુદ્ધ દિશામાં લાગતું, એ યાદ રાખવાનું. ઘર્ષણ બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. ઘર્ષણ બળ હંમેશા વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ બળ હંમેશા વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે. ધારી લો આવી રીતના કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે તો પદાર્થની ગતિ માની લો કે આર છે, આ દડો છે એ આ દિશામાં ગતિ કરતો હોય તો ઘર્ષણ બળ હંમેશા ઓપોઝિટ જ લાગે, એટલે વિરુદ્ધ દિશામાં લાગે. ઘર્ષણ બળ ક્યારે દડાની ગતિમાં લાગે નહીં, દડાની ગતિની દિશામાં લાગે નહીં. ઘર્ષણ બળ હંમેશા દડાની વિરુદ્ધ દિશામાં જ લાગે અથવા તો પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે. આ દિશામાં લાગતું હોય તો દડો ક્યારે ધીમો ન પડે. તો મહત્વની વસ્તુ એ સમજવાની છે કે ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે અને પદાર્થની ગતિને અવરોધતું હોય છે. ક્લિયર? હવે સ્થિત ઘર્ષણ આવે છે અને સરકતું ઘર્ષણ આવે. તો કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે અને એને ગતિમાં લાવવા માટે જે બળ આપવું પડે તેને સ્થિર ઘર્ષણ અથવા તો સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. માની લો આ પદાર્થ સ્થિર છે અને ગતિમાં લાવવા માટે જે બળ આપવું પડે એને સ્થિર ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે. સરકતું ઘર્ષણ, કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે, અચળ વેગની ગતિ જાળવી રાખવા માટે જે બળ આપવું પડે એને સરકતું ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્થિત ઘર્ષણ વધારે હોય સરકતા ઘર્ષણ કરતા. ઉદાહરણ તરીકે સમજીએ, કોઈ બોક્સ હોય એ જમીન ઉપર પડ્યું હોય
તો એને તમારે સ્થિર અવસ્થામાં હોય, એને તમારે ખસેડવું હોય એટલે ગતિમાં લાવવું હોય તો તમારે વધારે બળ લગાડવું પડે છે. કેમ વધારે બળ લગાડવું પડે? કારણ કે બોક્સ સ્થિર અવસ્થામાં હતું એટલે એની સપાટી અને જમીન ઉપર પડી હતી તેની સપાટીને એકબીજાની અનિયમિતતામાં ખાંચાઓની અંદર આંતરજોડાણ માટે પૂરતો સમય મળ્યો એટલે એનું આંતરજોડાણ મજબૂતાઈથી થઈ ગયું. હવે આંતરજોડાણ જેટલું મજબૂત એટલું ઘર્ષણ બળ વધારે લાગવાનું છે અને તમારે ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં એને ગતિ કરાવવાનું થાય તો તમે જેટલું બળ વધારે લગાડો, મેક્સિમમ બળ લગાડો ત્યારે બોક્સ ખસતું હોય છે. ક્લિયર? જ્યારે બોક્સ સરકી રહ્યું હોય તો એમાં શું થાય છે કે બંને સપાટીના આંતરજોડાણ માટે એટલો પૂરતો સમય મળતો નથી એટલે આંતરજોડાણ સરખું થતું નથી. કેમ? તો કે બોક્સ સરકી રહ્યું છે એટલા માટે. તો હવે સરકતું જે બોક્સ હોય એને ધક્કો લગાવી અને એને સરકાવવા માટે ઓછું બળ આપવું પડે. ક્લિયર? તો સરકતા પદાર્થમાં ઘર્ષણ બળ ઓછું લાગે છે, સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર ઘર્ષણ બળ મેક્સિમમ લાગે. ક્લિયર? તો એક માર્કનો મહત્વનો પ્રશ્ન બની રહે કે નીચેનામાંથી કઈ જગ્યામાં ઘર્ષણ બળ સૌથી વધારે લાગશે? ગતિ કરતું બોક્સ કે સ્થિર અવસ્થામાં રહેલું બોક્સ? તો કયું આવે? સ્થિર અવસ્થામાં રહેલું જે બોક્સ છે એમાં ઘર્ષણ બળ મહત્તમ લાગે. શું કામ લાગે એ પણ મેં તમને સમજાવ્યું. ક્લિયર? નેક્સ્ટ ટોપિક આવે છે ઘર્ષણ એક જરૂરી દૂષણ. એટલે ઘર્ષણ ફાયદાકારક પણ છે અને ગેરફાયદાકારક પણ છે. કેવી રીતના છે એની વાત. ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે. સમજાવો એવો પ્રશ્ન પણ આમાંથી નીકળી શકે કે ઘર્ષણ ભાઈ ફાયદાકારક પણ છે અને ગેરફાયદાકારક પણ છે. તો મુદ્દો આવે છે ઘર્ષણ એક દૂષણ. ઘર્ષણ એક દૂષણ. ઘર્ષણ એક દૂષણ. તો ઘર્ષણ અમુક વાર ફાયદાકારક છે અને અમુક વાર ગેરફાયદાકારક છે. અથવા તો એવું પણ કહી શકાય ઘર્ષણ મિત્ર પણ છે અને શત્રુ પણ છે. ઘર્ષણ લાગવાથી મિત્રની વાત કરીએ તો પહેલા વાત કરી દઉં કે ભાઈ ઘર્ષણની મદદથી પેન પેન્સિલથી આપણે લખી શકીએ છીએ. બરોબર? ઘર્ષણની મદદથી આપણે ચાલી શકીએ છીએ. ઓકે, આ બધા ફાયદાઓ છે. પછી ગેરફાયદાઓ, ઘર્ષણના કારણે વધારાની ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઘર્ષણના કારણે બૂટ ચંપલના તળિયાઓ ઘસાઈ જાય છે. ઘર્ષણના કારણે અમુક વસ્તુઓના અમુક સ્પેર પાર્ટ નાશ પામે છે. આ બધાના ગેરફાયદાઓ છે. હવે માની લો કે ઘર્ષણ ના લાગતું હોત તો શું થાત? ઘર્ષણ ના લાગતું હોત તો શું થાત? ઘર્ષણ ના લાગતું હોત તો આપણે જે નોર્મલી લાઈફ જીવીએ છીએ એ નોર્મલી લાઈફ આપણે જીવી શકત નહીં. વાત કરીએ ચોકબોર્ડથી અથવા તો પેન્સિલથી લખવાની, તો જો ઘર્ષણ ના લાગતું હોત ચોક અને જે બ્લેક બોર્ડ છે એની વચ્ચે, તો આપણે અક્ષર ના જોઈ શકત, આપણે સ્ટડી ના કરી શકત, ભણી ના શકત. ઘર્ષણના કારણે શું થાય છે? જે બોર્ડ હોય એની સૂક્ષ્મ અનિયમિતતામાં ચોકનો અમુક ડસ્ટ અંદર રહી જતી હોય છે અને એના કારણે આપણને અક્ષર છે દેખાતા હોય છે. હવે ઘર્ષણ ના ઉત્પન્ન થાય તો અક્ષર આપણે જોઈ ના શકીએ. તો સાહેબે એમ કહો કે ભાઈ હાલો કલમનો ક, ખટરાનો ખ, ગણપતિનો ગ બતાય છે? અહીંયા નથી બતાતું. કેમ? કોઈ પણ પ્રકારની ડસ્ટ રહે નહીં. ચોકનો અમુક જે નાનો નાનો ભાગ હોય કણીનો એ રહે નહીં અને આપણે અક્ષર દેખાય નહીં. તો ઘર્ષણ ફાયદાકારક પણ છે અને ગેરફાયદાકારક પણ છે. હવે મિત્ર તરીકે વાત કરીએ તો ભાઈ ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણ એક મિત્ર. તો ઘર્ષણની મદદથી પેન પેન્સિલથી લખી શકાય. ઘર્ષણ છે, ઘર્ષણના લીધે જ આપણે બોર્ડ ઉપર પેન પેન્સિલથી લખી શકીએ છીએ. જો ઘર્ષણ ના હોત તો આપણે પેન પેન્સિલથી લખી શકત નહીં. તો આ ફાયદો થયો ને પેન પેન્સિલથી લખી શકાય તે.
વાહનની ગતિ ધીમી પાડી શકાય. વાહનની ગતિને ધીમી પાડી શકાય. હવે આપણને ખબર છે, આપણે રસ્તા પર જતા તો ઘણી વખત સ્પીડથી જઈએ છીએ, પછી વચ્ચે કોઈ અવરોધ આવે તો એને વાહનની ગતિ ધીમી પાડીએ છીએ. જો ઘર્ષણ ના હોત તો વાહન જે સ્પીડથી ગતિ કરી રહ્યું છે એ જ સ્પીડથી ગતિ કરત, એ ધીમું પડી શકત નહીં, અથવા તો એને રોકી શકાય નહીં. તો તમને તો ખબર છે, આપણે રસ્તા ઉપર બાઇક લઈને જતા હોઈએ તો કેટલાય પ્રકારના અવરોધો આવે છે. ખાડાઓ આવે, ગાયો આવે, માણસો આવે, બીજા વાહનોવાળા આવે, કોકની સાઈડમાં જઈને પાછો વાહન તારવતો હોય છે, એવું બધું આવે. તો આપણે ક્યારેય પોસિબલ બને કે એક અચળ સ્પીડથી જ તે વાહન ચલાવી શકે? તમે માની લો કે ઘરેથી તમે એમ કહો કે મારે 40 કિમી/અવરની સ્પીડથી વાહન ચલાવવાનું છે, તો તમે એ સ્પીડ ઘરથી લઈને શાળા સુધી આવો તો જાળવી શકતા નથી. કેમ? કે કેટલાય પ્રકારના અવરોધો આવે છે અને અવરોધોના કારણે આપણે વાહનની ગતિને વધારો ઘટાડો કરવો પડે છે. જો ઘર્ષણ ના હોય તો તમે ઘરેથી 40ની સ્પીડ આપી દીધી બાઇકને, ઘર્ષણ ના લાગતું હોત તો 40ની સ્પીડ સુધી જ તમે સતત શરૂ રહે, તો પછી વચ્ચે કોઈ કૂતરું ગાય આવી ગયું તો પછી આપણે એને વાહનને ધીમું ના પાડી શકાય, સીધું જ માથે જ દેવાનું રહે. એના સ્પેર પાર્ટ જુદા થાય, આપણા સ્પેર પાર્ટ જુદા થાય, અને બાઇકના સ્પેર પાર્ટ જુદા થાય. તો ઘર્ષણનો બીજો મહત્તમ ફાયદો શું? કે ભાઈ વાહન જે સ્પીડથી, જે ગતિથી ચાલે છે એની ગતિમાં વધારો ઘટાડો કરવા માટે ઘર્ષણ છે. મીન્સ કે ગતિમાં ઘટાડો કરવા માટે, વધારો તો ન કહેવાય, પરંતુ ઘટાડો કરવા માટે ઘર્ષણ છે ફાયદાકારક છે. તમે અનુભવ્યું પણ હશે કે સ્પીડથી જતા હોય, વચ્ચે કંઈક આવી ગયું અને તમે બ્રેક મારી દીધી તો તમે બચી ગયા, તો તમને ખબર હોય પરિણામ શું આવે. તો આમ ફાયદાકારક છે ઘર્ષણ. યસ યા નો? ચાલી શકાય છે, ચાલી શકાય છે. આપણે જે રસ્તા પર સિમ્પલી નોર્મલતાથી ચાલીએ છીએ એ આ ઘર્ષણના લીધે ચાલી શકીએ છીએ, બાકી ચાલી શકાય નહીં. આપણે મકાનો, દિવાલો અને મોટી મોટી બિલ્ડિંગો બાંધીએ છીએ, એમાં કંઈક ને કંઈક મહત્તમ ભાગ ઘર્ષણ બળનો પણ રહેલો છે. જો ઘર્ષણ બળ ના લાગતું હોય તો આપણે ઇમારતો બાંધી શકીએ નહીં. હવે બીજો ફાયદો શું છે ઘર્ષણનો મિત્ર તરીકે? તો આપણે કોઈ વસ્તુ પકડીએ છીએ, આપણે કોઈ વસ્તુ પકડીએ તો એ પકડવામાં ઘર્ષણ બળ મહત્તમ ભાગ ભજવે છે. જો ઘર્ષણ બળ ના લાગતું હોય તો આપણે કોઈ વસ્તુ છે પકડી શકતા નથી. ક્લિયર? કે ભાઈ કોઈ વસ્તુને આપણે પકડવામાં મદદરૂપ કોણ થાય? તો ભાઈ ઘર્ષણ બળ. જો ઘર્ષણ બળ ના હોય તો આપણે કોઈ વસ્તુ સારી એવા પ્રમાણમાં પકડી શકીએ નહીં. તો આ થઈ મિત્રની વાત કે ઘર્ષણ બળ કેવી રીતના મિત્ર છે. પછી વાહનોના ટાયરોની મદદથી જે ઘર્ષણ બળ લાગે છે એનાથી આપણે વાહનોની ગતિમાં નિયંત્રણ લાવી શકીએ, એ બધી વાતો આવી શકે. તો આ ઘર્ષણ બળના મિત્ર તરીકે એક ફાયદો થયો કે ભાઈ ઘર્ષણ બળ લાગવાના કારણે શું શું પ્રકારના ફાયદા થાય તે. હવે ઘર્ષણ બળ ગેરફાયદાકારક કેવી રીતના છે જો એની વાત કરવામાં આવે તો ઘર્ષણ શત્રુ એટલે ગેરફાયદાકારક. મિત્ર કહો, શત્રુ કહો, આ ફાયદો કહો, આ ગેરફાયદાકારક. તો ગેરફાયદાકારકમાં બૂટ ચંપલના તળિયા ઘસાય. ગેરફાયદો, આપણે જે બૂટ ચંપલ છે એ સમયાંતરે તળિયા ઘસાઈ જવાના કારણે બદલવા પડે છે. ઈશાના કારણે કે જમીન અને આપણા ચંપલનું જે તળિયું છે એ બીજાના સંપર્કમાં આવે છે, એના કારણે ઘર્ષણ બળ થાય છે અને ઘર્ષણ બળના કારણે બૂટ ચંપલના તળિયા છે ઘસાઈ જતા હોય છે. યસ યા નો? તો આ ગેરફાયદો છે. ભાઈ બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય છે ઘર્ષણ બળના કારણે. બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય એટલે આપણે નવું બૂટ ચંપલ લેવા પડે છે કે એને હાલે નવા લેવા પડે ને. તો જો ઘર્ષણ બળ ના લાગતું તો બૂટ ચંપલના તળિયા ઘસાત નહીં,
તો આપણે નવા ચંપલ કે બૂટ લેવા પડે, ચંપલ કે બૂટની જરૂર ના પડે, તો આપણા પોકેટ મની બચત. પરંતુ એવું નથી થતું. ઘર્ષણ થવાના કારણે બૂટ ચંપલના તળિયા છે શું થાય છે? ઘસાઈ જાય છે. એક ગેરફાયદો તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા ઉત્પન્ન, તો ઘર્ષણ બળના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમને ખબર છે મિક્સર હોય, મિક્સર એનો જાર આવે, એ જાર તમે કોઈ પણ વસ્તુ છે મિક્સરની અંદર નાખો એટલે એનો જાર છે ગરમ થઈ જાય છે. શું કામ? તો ઘર્ષણ બળ થવાના કારણે શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ઉષ્મા ગેરફાયદાકારક છે આપણા માટે કે ભાઈ આપણે પૂરતી ઉર્જા છે મિક્સરનું ઓલો પદાર્થ દળવા માટે જરૂરી છે, પરંતુ એમાંથી અમુક ઉષ્મા ઉત્પન્ન થઈ છે, એ આપણા માટે કોઈ ફાયદાકારક નથી, એટલે ગેરફાયદાકારક થઈ. બે હથેળી ઘસો તો બે હથેળી ઘસો ત્યારે પણ ઘર્ષણ બળ થાય છે, અને ઘર્ષણ બળના કારણે હથેળી ઓછી ગરમ થતી હોય છે, ઉષ્મા ઉત્પન્ન થાય કે નથી થતી? તો આ ઉષ્મા ઘણી વખત ગેરફાયદાકારક હોય છે. ઓકે, ત્યારબાદ ગતિ અવરોધાય. ગતિ અવરોધાય મહત્વનો પ્રશ્ન કે તમે કોઈ વાહન ચલાવીને જઈ રહ્યા છો, ઘર્ષણ બળ તો હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે, અને એનું કાર્ય પદાર્થની ગતિ ઘટાડવાનું. યસ યા નો? પદાર્થની ગતિને ઘટાડવાનું જ કાર્ય કરે છે ને ઘર્ષણ બળ. તો તમે વાહન લઈને જઈ રહ્યા છો તો તમારી વાહનની જે સ્પીડ છે એને અવરોધતું એક બળ લાગી રહ્યું હોય, ઘર્ષણ બળ, એ તમારી સ્પીડને ઘટાડી રહ્યું છે, જેના કારણે યોગ્ય ગતિથી જે વાહન ચાલવું જોઈએ ચલાવી શકતા નથી આપણે. તો એક ગેરફાયદાકારક છે, વાહનોની ગતિ અવરોધાય છે. બીજું ઘર્ષણના ગેરફાયદાઓ, યંત્રો ઘસાય. તો ઘણી વખત મોટી મોટી મશીનરીઓ હોય છે, એમાં અમુક સ્પેર પાર્ટો એકબીજા સાથે ઘર્ષણ થતા હોય છે. આ ઘર્ષણ થવાના કારણે શું થાય છે? આના અમુક મશીનરીઓના સ્પેર પાર્ટો ઘસાઈ જતા હોય છે, અને ઘસાઈ જવાના કારણે, ઘર્ષણના કારણે ઘસાઈ જવાના કારણે સમયાંતરે વાહનોના સ્પેર પાર્ટ તમારે બદલવા પડતા હોય છે. બદલવા પડે કે ના બદલવા પડે? એવી તમને પરવડે નહીં, મોંઘું પડે, સમય વેડફાય, ટાઈમ જાય. તો ઘર્ષણ થવાના કારણે અમુક સ્પેર પાર્ટો ઘસાયા છે, એ આપણા માટે ગેરફાયદાકારક હતા. તો આ વાત થઈ શત્રુની, ભાઈ ઘર્ષણ આવી રીતના છે, એક શત્રુ પણ સાબિત થાય છે. તો આમ ઘર્ષણ ફાયદાકારક પણ છે અને ગેરફાયદાકારક પણ છે. ક્લિયર? ઓકે, તો પ્રશ્ન મહત્વનો બની રહે કે ઘર્ષણ ફાયદાકારક અને ગેરફાયદાકારક છે, સમજાવો. એવી રીતના પણ પ્રશ્ન આવે, અને પ્રશ્ન એમ પણ આવે કે ઘર્ષણ છે મિત્ર અને શત્રુ બંને છે, સમજાવો. તો અલગ અલગ રીતના પ્રશ્નો આવે તો તમારે અલગ અલગ રીતે સમજી પણ આન્સર એનો એક જ થાય. પછી ઘણી વખત તમને ખબર છે વાહનોના ટાયરો છે, જેમ આપણે બૂટ ચંપલના તળિયાઓ બદલવી છે, એમ વાહનોના ટાયરો રસ્તા સાથે ઘર્ષણ થવાના કારણે સતત ઘસાતા જતા હોય છે, અને સમયાંતરે એને બદલવા પડતા હોય છે. મોંઘા વાહનો હોય તો એને ટાયરો છે પણ મોંઘા થતા હોય છે. એટલે આ બધા ઘર્ષણના ગેરફાયદાઓ છે, તો સામે ફાયદાઓ પણ છે. હવે નેક્સ્ટ મુદ્દો આવે છે ઘર્ષણ વધારવું કે ઘટાડવું. તો અમુક પદાર્થોમાં ઘર્ષણ વધારવું ફાયદાકારક બને છે, અમુક પદાર્થોમાં ઘર્ષણ ઘટાડવું ફાયદાકારક બને છે. જો ભાઈ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ઘર્ષણ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે, એક દિશામાં ક્યારેય લાગે નહીં. નેક્સ્ટ ટોપિક આવે છે ઘર્ષણ વધારવું કે ઘટાડવું. ઘર્ષણ વધારવું કે ઘટાડવું. તો હવે વાત આવે છે ઘર્ષણ વધારવું કે ઘટાડવું. તો ઘર્ષણ દરેક જગ્યાએ જરૂરી નથી. ઘણી વખત ઘર્ષણ છે અમુક જગ્યાએ વધારવું જરૂરી હોય છે, અમુક જગ્યાએ ઘર્ષણ છે ઘટાડવું જરૂરી હોય છે. વાત સમજાણી? દરેક જગ્યાએ ઘર્ષણ બળ આપણા માટે જરૂરી નથી. અમુક જગ્યાએ ફાયદાકારક છે, અમુક જગ્યાએ ગેરફાયદાકારક છે.
માની લો કે વાહનોના ટાયર છે એને ખાંચાવાળા શું કામ રાખવામાં આવે છે? તો વાહનોના ટાયરને ખાંચાવાળા એટલા માટે રાખવામાં આવે છે કે એમાં ઘર્ષણ, બ્રેક મારતા સમયે ઘર્ષણ બળ વધારે લાગે તે જરૂરી છે. જો વાહનોના ટાયર ખાંચાવાળા ના હોય અને તમે બ્રેક લગાડો તો વાહનથી જેટલી સ્પીડથી ઊભું રહેવું જોઈએ એવી રીતે એ ઊભું રહેતું નથી. એ ઢસડાઈને પણ શું થાય છે? કોઈ સાથે અથડાઈ જાય છે. તો વાહનોના ટાયર ખાંચાવાળા એટલા માટે રાખવામાં આવે છે કે જેથી કરીને યોગ્ય પ્રકારનું ઘર્ષણ લાગી શકે. બ્રેક પ્રણાલી હોય વાહનોમાં તો એની અંદર પણ ઘર્ષણ વધારે ફાયદાકારક છે કે ભાઈ બ્રેક પ્રણાલી કે ભાઈ ઘર્ષણ જેટલું બ્રેક જેટલી સારી એટલે ભાઈ ઘર્ષણ બ્રેક કામ શું કરે છે? વાહનોની ગતિને ઘટાડવાનું કામ કરે છે. એટલે ઘર્ષણ બળ જેવું જ કામ. તો કોઈ વચ્ચે અચાનક તમે સ્પીડથી જઈ રહ્યા છો અને વચ્ચે કોઈ કૂતરું કે ગાય આવી ગઈ તો ઝડપથી ગાડી તમારી સ્પીડથી થંભી જાય એ જરૂરી છે, નહીં કે પછી એની સાથે અથડાઈ જાય તે જરૂરી. અથડાઈ ગયું તો કામ નથી, તો એને વાગે ને આપણને વાગે. પરંતુ અમુક જગ્યાએ ઘર્ષણથી ફાયદાકારક છે. બ્રેક સિસ્ટમ હોય તેમાં વાહનોના ટાયરમાં ખાંચાઓ શા માટે રાખવામાં? કે ભાઈ ઘર્ષણ વધારે લાગે એટલા માટે, અનિયમિતતા વધારવામાં. હવે આગળ આપણે જોયું બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય છે. હવે કોઈના બૂટ ચંપલના તળિયા ઘસાઈ ગયા તમે કોઈ રસ્તા ઉપર હાલો તો સ્લીપ થવાની સંભાવના વધારે છે. પરંતુ નવા બૂટ ચંપલ હોય તો તમારું સ્લીપ થવાની સંભાવના એકદમ ઓછી થઈ ગઈ ને. કેમ? કે તમારા બૂટ ચંપલના તળિયામાં નીચે ખાંચાઓ આવેલા છે. એ ખાંચાઓ છે એની સપાટી સાથે અનિયમિતતા વધારી દે તો એ વાહનોના ટાયર છે, ચંપલ છે એમાં ખાંચાઓ વધારે હોય જેથી કરીને ઘર્ષણ બળ સારા એવા પ્રમાણમાં લાગે, જેથી કરીને આપણે ચાલી શકીએ નોર્મલાથી, વાહનને પણ સ્પીડથી કંટ્રોલ કરી શકાય ગતિમાં હોય તો એ ફાયદાકારક છે. હવે કેરમ બોર્ડ છે એના ઉપર તમને ખબર છે આપણે ઘણી વખત પાવડર નાખતા હોઈએ છીએ. તો શું કામ? તો ભાઈ ન્યા ઘર્ષણને ઘટાડવું જરૂરી છે. કેમ કે આપણી જે કુકરી આવે, કેરમ બોર્ડ છે એમાં ઘર્ષણ ઘટાડવું પડે. કુકરી આવે એને શું કરે? ઝડપથી સ્લીપ થતી હોય, સરકતી હોય, એ જરૂરી બને. તો ત્યાં આપણે પાવડર નાખી અને એને ઘર્ષણને ઘટાડતા હોઈએ છીએ. તો ઘણી જગ્યાએ ઘર્ષણ બળ ફાયદાકારક, ઘણી જગ્યાએ ઘર્ષણ બળ ગેરફાયદાકારક. રમતવીરો છે એના બૂટ ચંપલની અંદર, બૂટની અંદર, ચંપલ તો ના યુઝ થાય, બૂટની અંદર ખીલાઓ નાખતા હોય છે. શું કામ? કે જેથી કરીને ઘર્ષણ વધારે લાગે અને જેના કારણે સ્લીપ ના થાય. ક્લિયર? તો આ અમુક જગ્યાએ ઘર્ષણ ફાયદાકારક, અમુક જગ્યાએ ઘર્ષણ છે ગેરફાયદાકારક છે. ઘર્ષણ અમુક પદાર્થોની મદદથી ઘટાડી શકાય છે, એને ઊંજણ કહેવાય. તો ડેફિનેશન એવી થાય, ઘર્ષણ ઘટાડતા પદાર્થોને ઊંજણ કહે છે. ઘર્ષણ ઘટાડતા પદાર્થોને ઊંજણ કહે છે. તમને ખબર છે આપણે યંત્રોની અંદર, મશીનરીમાં ગ્રીસ, ઓઇલ આ બધું કરતા હોઈએ છીએ. શું કામ? કે જેથી કરીને ઘર્ષણ યંત્રોમાં ઓછું લાગે. બ્રેક પ્રણાલી હોય એની અંદર પણ આપણે ઓઇલિંગ કરતા હોઈએ છીએ કે જેથી કરીને એમાં ઘર્ષણ ઓછું લાગે અને સારી એવી પકડ રહે. ક્લિયર? તો ઊંજણ એટલે શું? ઘર્ષણ ઘટાડતા પદાર્થો જેને ઊંજણ તરીકે ઓળખવામાં, ગ્રીસ છે, ઓઇલ છે, એવા ઘણા બધા પદાર્થો છે જેને ઊંજણ તરીકે ઉપયોગમાં. ઘર્ષણ ઘટાડવાની પદ્ધતિઓ જણાવો કે કોઈ પદાર્થ ઉપર કે કોઈ વસ્તુ પર કે કોઈ યંત્ર ઉપર ઘર્ષણ લાગી રહ્યું હોય તો ઘર્ષણને કેવી કેવી પદ્ધતિઓ અપનાવી અને ઘટાડી શકાય એની જો વાત કરવામાં આવે તો કેરમ બોર્ડ હોય એની પર જો ઘર્ષણ લાગતું હોય વધારે તો એની પર બારીક પાવડર લગાવવાથી ઘર્ષણને ઘટાડી શકાય. એટલે પાવડરની મદદથી તમે ઘર્ષણને ઘટાડી શકો. આ એક પદ્ધતિ છે ઘર્ષણ ઘટાડવાની. યંત્રો હોય એ યંત્રોની અંદર જો ઘર્ષણ બળ વધારે લાગતું હોય અથવા તો બે યંત્રો હોય એના અમુક પાર્ટમાં ઘર્ષણ બળ વધારે લાગતું હોય તો એમાં તેલ, ગ્રીસ, ઓઇલ વગેરે વાપરી અને ઘર્ષણ બળને ઘટાડી શકાય છે. ઓકે? વાહનો અને યંત્રોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરવો જોઈએ. વાહનો અને યંત્રો હોય એમાં ઘર્ષણ ઘટાડવા માટે બોલ બેરિંગનો ઉપયોગ કરવો જોઈએ. તમને ખબર છે અત્યારે તો મેક્સિમમ બોલ બેરિંગનો ઉપયોગ થાય છે વાહનો અને યંત્રોમાં. પંખાની અંદર માની લો સામાન્ય રીતે પંખામાં પણ બેરિંગ આવે છે, આવે છે કે નથી આવતા? તમે જોયા પણ હશે. તો બોલ બેરિંગની મદદથી ઘર્ષણ તમે છે ઘટાડી શકો છો. ત્યારબાદ વાહનોનો આકાર હવાના ઘર્ષણ બળને ઘટાડી શકે તેવો હોવો જોઈએ. વાહનોનો આકાર કેવો રાખવાનો? તો વાહનોને ઘર્ષણ કોનું લાગતું? એક
રસ્તાની સપાટીને લાગતું હોય અને બીજું હવાનું લાગતું હોય. તો રસ્તાની સપાટીનો કોઈ ઉકેલ આપણી પાસે નથી કે રસ્તો લીસો બનાવીએ તો એના પર બ્રેક ના લાગે. તો એક રસ્તો તો નીકળી શકાય ને ભાઈ, હવાનું ઘર્ષણ તો ઘટાડી શકાય કે ન ઘટાડી શકાય. તો વાહનોનો આકાર છે એવી રીતના બનાવવામાં આવે કે હવાનું ઘર્ષણ છે નહિવત લાગે અથવા તો ઓછું લાગે. તો એવા આકારના વાહનો બનાવો કે જેથી કરીને હવાનું ઘર્ષણ છે ઘટાડી શકાતું હોય. ત્યારબાદ જમીન કે પાણી પર હવાનું આવરણ રચીને તેના પર સરળતાથી સરકી શકે તેવા ઓવરક્રાફ્ટ વિકસાવવા જોઈએ. એ થોડુંક કોમ્પ્લિકેટેડ છે, સરળતાથી ના થઈ શકે. તો આવી બધી પદ્ધતિઓ અપનાવીને આપણે છે ઘર્ષણ ઘટાડી શકીએ. ક્લિયર? તો આ વાત થઈ ઘર્ષણ વધારવું કે ઘટાડવાની. અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવી શકે બાળકો. આવો પણ પ્રશ્ન આવે કે ઘર્ષણ ઘટાડવાની પદ્ધતિઓ જણાવો, તો તમારા 5 થી 6 મુદ્દા તમારા લખવા પડે કે ભાઈ ઘર્ષણ ઘટાડવાની આ બધી પદ્ધતિઓ છે. એ જ તો થયું, પદ્ધતિ તો થઈ કે ના થઈ? ઓકે, હવે નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ છીએ. નેક્સ્ટ મુદ્દો, પૈડું ઘર્ષણ ઓછું કરી દેશે. પૈડું છે એ શું કરે? ઘર્ષણને ઓછું કરી દેશે. તમે અનુભવ્યું ક્યારે કે પૈડું છે ઘર્ષણને ઓછું કરી દે? એ અનુભવવું હોય ને તો આપણે હમણાં જોશું. જો કે તમે અનુભવ્યું પણ હશે. તો હવેનો મુદ્દો આવે છે પૈડું ઘર્ષણ ઓછું કરી દે છે. પૈડું ઘર્ષણ ઓછું કરી દે. પૈડું સી ઘર્ષણને ઓછું કરે છે. કેવી રીતના કરે છે એ સમજીએ આપણે. તો વાત કરીએ પૈડું સી ઘર્ષણ ઓછું કરી દે તેની. તો પૈડું માનવ જાતિની મહાન શોધ. પૈડું લાગે સરળ પણ માનવ જાતિની એક મહાન શોધ ગણવામાં આવે છે. તો એની અંદર કેવું ઘર્ષણ લાગે? તો ભાઈ લોટણ ઘર્ષણ. કયું ઘર્ષણ? લોટણ ઘર્ષણ. હવે લોટણ ઘર્ષણ એટલે શું? તો કોઈ વસ્તુ છે એ બીજી વસ્તુની સપાટી ઉપર ગબડે છે. કોઈ વસ્તુ બીજી વસ્તુની સપાટી પર આમ ગબડે છે ત્યારે એની ગતિને અવરોધતું જે બળ લાગે તેને લોટણ ઘર્ષણ બળ કહે છે. રિપીટ અગેન ડેફિનેશન. લોટણ ઘર્ષણ એટલે શું? પૈડામાં લોટણ ઘર્ષણ લાગતું હોય તો કોઈ વસ્તુ એટલે આ વસ્તુ એ કોઈ બીજી વસ્તુની સપાટી પર એટલે બોર્ડ ઉપર આમ ગબડી રહ્યું છે. તો આ ગબડવાની જે ગતિ છે આ પેનની એને અવરોધતું જે બળ લાગી રહ્યું છે, એટલે આ પેનની ગતિ જેમ ગબડી રહી છે એને અવરોધતું જે બળ લાગી રહ્યું છે તેને લોટણ ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? લોટણ ઘર્ષણ બળ, લોટણ એ સરકતા ઘર્ષણ બળ ઘર્ષણથી ઓછું હોય. વાત સમજાણી? આ લોટણ ઘર્ષણ બળ છે ને એ સરકતા ઘર્ષણ બળ કરતાં ઓછું લાગતું હોય. સ્થિર કરતાં સરકતું ઓછું હોય ઘર્ષણ, અને સરકતા કરતાં લોટણ ઘર્ષણ ઓછું હોય. એટલે સૌથી ઓછું ઘર્ષણ લોટણ ઘર્ષણની અંદર લાગે અને પૈડું છે લોટણ ઘર્ષણ કરાવે. પૈડામાં લોટણ ઘર્ષણ ઉત્પન્ન થતું હશે કેમ કે એમાં ગબડે છે પદાર્થ, સરકતો નથી. શું થાય છે? ગબડે છે, અને આ ગબડવાના કારણે એમાં લોટણ ઘર્ષણ ઉત્પન્ન થતું હોય છે. તો સૌથી વધારે ઘર્ષણ શેમાં લાગે? સ્થિરમાં, ત્યારબાદ સરકતું અને ત્યારબાદ લોટણ. સૌથી વધારે, મધ્યમ અને સૌથી ઓછું ઘર્ષણ બળ, અથવા તો ઊંધો યારો આપો. લોટણથી જેમ જેમ ઉપર જાવ ઘર્ષણ બળ
વધતું જતું હોય છે। તો પૈડામાં કયા પ્રકારનું ઘર્ષણ જોવા મળે છે? લોટન ઘર્ષણ જોવા મળે છે। હવે માની લો કોઈ ભારે બેગ હોય અને તમારે આમ સરકાવવી હોય તો તમારે વધારે બળ લગાડવું પડે, પરંતુ ભારે બેગને તે નાના નાના પૈડાઓ લગાવી દેવામાં આવે તો તમે સરળતાથી એને ખેંચી શકો છો। કેમ કે એમાં ઘર્ષણ બળ ઓછું થઈ ગયું। વાય તો વાય એટલા માટે કે પૈડાના લીધે હવે જે ઘર્ષણ હતું કેવું થઈ ગયું? લોટણ ઘર્ષણ હતું। લોટણ ઘર્ષણ સૌથી ઓછું લાગે છે એટલા માટે। એટલે તમને ખબર છે દરેક જગ્યાએ પૈડાનો ઉપયોગ થાય છે। આપણે ઘરની અંદર તો હવે તો અમુક અનાજ ભરવાના જે ડબ્બાઓ બનાવીએ છીએ ને, મોટા મોટા પેટીઓ આવે ડબ્બાઓ, એમાં પણ હવે તો પૈડાઓ ફિટ થાય છે કે નથી થતા? કે જેથી કરીને એને સરળતાથી ખેંચી શકાય છે, દીડવી શકાય, ગબડાવી શકાય। ક્લિયર? તો પૈડાની અંદર લોટણ ઘર્ષણ લાગે છે એટલે પૈડાઓનો ઉપયોગ સામાન ખેંચવાના એ બધામાં કરવામાં આવે છે। તો આ વાત થઈ પૈડું ઘર્ષણ ઘટાડે છે એની। હવે આવે છે તરલ ઘર્ષણ, લાસ્ટ ટોપિક। કયો ટોપિક આવે છે? તરલ ઘર્ષણ। તરલ ઘર્ષણ। હવે તરલ ઘર્ષણ એટલે શું? તો વાયુ, હવા અને પ્રવાહીઓ જે ઘર્ષણ લગાડે તેને તરલ ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે। તો હવા અને વાયુનું સામાન્ય નામ તરલ। હવા અને વાયુ સામાન્ય નામ શું છે? તરલ છે। હવા અને વાયુનું સામાન્ય નામ, હવા અને પ્રવાહી, હવા અને પ્રવાહીનું સામાન્ય નામ તરલ છે। હવા ઘર્ષણ લગાડે છે, તમને ખબર છે। હવા ઘર્ષણ લગાડે, પ્રવાહી ઘર્ષણ લગાડે। હવા પણ ઘર્ષણ લગાડે છે અને પ્રવાહી પણ ઘર્ષણ લગાડે છે। તો તરલ ઘર્ષણમાં કોની ઉપર આધાર હોય? તો પદાર્થના આકાર ઉપર અને તરલ પદાર્થની જાત ઉપર આધાર રાખતું હોય છે। તો કોની ઉપર? તરલ ઘર્ષણ પદાર્થના આકાર અને તરલના પ્રકાર ઉપર આધાર રાખે। પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર આધાર। આ તરલ ઘર્ષણ કોની ઉપર આધાર રાખે? તો પદાર્થના આકાર ઉપર અને તરલના પ્રકાર ઉપર છે આધાર રાખતું હોય। પહેલા તો તરલ ઘર્ષણ ફરી વખત સમજો કે હવા અને પ્રવાહી દ્વારા જે ઘર્ષણ લાગે અને તરલ ઘર્ષણ કરે। હવા આપણને ઘર્ષણ લગાડે છે, લગાડે કે નથી લગાડતી? તો હવા દ્વારા જે ઘર્ષણ લાગ્યું એને તરલ ઘર્ષણ કહેવાય। તમે પ્રવાહીની અંદર કોઈ પદાર્થની ગતિ કરાવો તો એ પદાર્થની ગતિ કરાવો પ્રવાહીમાં એટલે એની વિરુદ્ધ દિશામાં એની ગતિને અવરોધતું એક બળ લાગતું હશે પ્રવાહીની અંદર પણ, તો એ શું થયું? તરલ ઘર્ષણ થયું। તો હવા અને પ્રવાહી બંને ઘર્ષણ તો ઉત્પન્ન કરે છે અને એનો આધાર કોની પર હોય? તો પદાર્થના આકાર ઉપર હોય, તરલના પ્રકાર ઉપર હોય। અલગ અલગ તરલના પ્રકારોમાં અલગ અલગ પ્રકારનું ઘર્ષણ લાગતું હોય, કોકમાં વધારે કોકમાં ઓછું એવું। તો એ વાત તો ફાઇનલ થઈ ગઈ, પ્રવાહી અને વાયુ પણ ઘર્ષણ બળ તો ઉત્પન્ન કરે છે અથવા તો ઘર્ષણ લગાડે છે। ક્લિયર? તો હવે આનું ઘર્ષણ ઘટાડવા માટે શું કરી શકાય? તો આવું ઘર્ષણ ઘટાડવા માટે પદાર્થનો આકાર કેવો રાખવામાં આવે છે? તો પદાર્થનો આકાર કેવો રાખવામાં આવે છે? પક્ષીઓ જેવો રાખવામાં આવે છે। તો તમને ખબર છે વિમાનોનો આકાર તમે ધારારેખી રાખવામાં આવે છે। કેમ? તો આવા બધામાં ધારારેખી આકાર રાખવામાં આવે। ધારારેખી એટલા માટે કે જેથી કરીને પ્રવાહી અને વાયુમાં ઘર્ષણ બળ ઓછું લાગે। તો તમને ખબર છે પક્ષી, હોડી, વિમાન, માછલીઓ આ બધાના આકાર તમે જોયા હશે, સરખા લાગતા હશે। કેમ? કે એનો આકાર એવી રીતના હોય કે પ્રવાહી અને વાયુમાં સૌથી ઓછું એને ઘર્ષણ લાગે એટલે એની ગતિ બહુ ઓછી અવરોધાય। જેટલું ઘર્ષણ ઓછું લાગે એટલી ગતિ વધારે ટૂંકમાં જેટલું ઘર્ષણ ઓછું એટલી ગતિને અવરોધવાનું બળ પણ ઓછું। ઘર્ષણ વધારે તો ગતિ વધારે અવરોધાય વાહનની અથવા તો પક્ષીઓની, વિમાનની, કોઈ પણ હોય। તો બધાનો આકાર કેવો રાખવામાં આવે છે? ધારારેખી। ધારારેખી એટલે કે વાયુ અને પ્રવાહીમાં સૌથી ઓછું ઘર્ષણ લાગે
તેવો આકાર. તો હવે ખબર પડી ગઈ. તો વિમાનનો આકાર પક્ષીઓની મદદથી લેવામાં આવ્યો કે પક્ષીઓ હવામાં સારી રીતના ઉડી શકે છે તો એને ઘર્ષણ ઓછું લાગે એટલે એનો આકાર કેવો હોય, એવી રીતના વિમાનનો આકાર બનાવવામાં આવ્યો છે. માછલીના આકાર પ્રમાણે હોડીઓ બનાવવામાં આવી છે કે પ્રવાહીની અંદર માછલીઓમાં જેમ ઓછો ઘર્ષણ લાગે એ જ રીતના હોડીને ઓછું ઘર્ષણ લાગે એટલે કેવો આકાર બનાવવો પડે. તો માછલીઓના આકારની મદદથી હોડીનો આકાર બન્યો, પક્ષીની મદદથી વિમાનનો આકાર બન્યો કે જેથી કરીને હવા અને પ્રવાહીમાં સૌથી ઓછું ઘર્ષણ લાગે. ક્લિયર? તો બાળકો આ સાથે જ આપણું 12મું યુનિટ અહીંયા પૂર્ણ થાય છે. આપણે જે યુનિટમાં આજના ટોપિકમાં જે વાત કરી એને યાદ કરી તો શરૂઆતમાં પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ આપણે ઘર્ષણ બળ વિશે જોયું. ઘર્ષણ બળ એટલે શું? પદાર્થની ગતિને અવરોધતું જે બળ ઉત્પન્ન થાય છે તેને ઘર્ષણ બળ કહેવાય. એના વિશે માહિતીઓ પ્રાપ્ત કરી હતી. શું કામ ઉત્પન્ન થાય? તો ભાઈ બે પદાર્થની સપાટીઓ સંપર્કમાં આવે છે, સપાટીઓની જાત ઉપર આધાર રાખતી હોય. અનિયમિતતા વધારે તો ઘર્ષણ બળ વધારે લાગે, અનિયમિતતા ઓછી તો ઘર્ષણ બળ ઓછું લાગે. ક્લિયર? એના સપાટીના ખાંચાઓના આંતરજોડાણના કારણે ઘર્ષણ બળ ઉત્પન્ન થતું એ આપણે જોયું. ત્યારબાદ જોયું ઘર્ષણ એક દૂષણ, મિત્ર કે શત્રુ. તો એમાં કેવી રીતના મિત્ર? તો ભાઈ પેન પેન્સિલની મદદથી લખી શકાય, વાહનની ગતિને ધીમી પાડી શકાય. બરાબર? આ બધા ફાયદાઓ હતા ઘર્ષણના. ત્યારબાદ આપણે ગેરફાયદા જોઈએ. બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે વધારાની, વાહનની ગતિ અવરોધાય છે. આ બધાના ગેરફાયદા હતા. ત્યારબાદ ઘર્ષણ વધારવું અને ઘટાડવું. તો દરેક જગ્યાએ ઘર્ષણ વધારવું પણ ફાયદાકારક નથી, દરેક જગ્યાએ ઘર્ષણ ઘટાડવું એ પણ ફાયદાકારક નથી. અમુક જગ્યાએ ઘર્ષણ વધારે એ ફાયદાકારક છે, અમુક જગ્યાએ ઘર્ષણ ઘટે એ ફાયદાકારક છે. એની બધી આપણે વાત કરી. તો ઘર્ષણ ઘટાડવાની પદ્ધતિઓ જોઈએ. તો એમાં કેરમ બોર્ડ હોય તો એની ઉપર બારીક પાવડર નાખવામાં આવે છે. વાહનો અને યંત્રોમાં બોલ બેરિંગનો ઉપયોગ થાય છે. પછી યંત્રો હોય એમાં અમુક ઓઇલ એટલે ટૂંકમાં ઊંજણ તેલનો ઉપયોગ થાય છે. ઊંજણ એટલે શું? કે ઘર્ષણ ઘટાડતો પદાર્થ, એને ઊંજણ તરીકે ઓળખવામાં આવે છે. એ બધી વાત કરી. ત્યારબાદ આપણે વાત કરી પૈડું. તો ભાઈ પૈડામાં લોટણ ઘર્ષણ થાય. લોટણ ઘર્ષણ એટલે શું? કોઈ પદાર્થ ગતિ કરતો હોય બીજી પદાર્થની સપાટી પર, ગબડતો હોય અને એને અવરોધતો જે બળ લાગતું હોય એને લોટણ ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. પછી એ પણ જોયું કે સ્થિર ઘર્ષણ બળ સૌથી વધારે હોય, સરકતું મધ્યમ અને લોટણ ઘર્ષણ બળ સૌથી ઓછું હોય. પૈડું છે માનવ જાતિની એક મહાન શોધ ગણવામાં આવે છે, એની વાત કરી. ત્યારબાદ આપણે તરલ ઘર્ષણની વાત કરી. તો હવા અને પ્રવાહીનું સામાન્ય નામ તરલ છે. તરલ એટલે હવા અને પ્રવાહી દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે એને તરલ ઘર્ષણ કહેવાય છે. તો તમને બધાને ખબર છે હવા અને પ્રવાહી બંને ઘર્ષણ લગાડે છે. તો આને ઘર્ષણ બળની વાત થઈ. પછી એના મદદથી વાહનોના આકાર, પક્ષીઓના અને હોડીઓના એ બધા આકારોની વાત કરી. ધારારેખી શા માટે રાખવામાં આવે છે એ બધી વાત. તો બાળકો આ બધામાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે એની જો વાત કરવામાં આવે તો પહેલો પ્રશ્ન એવો આવે કે ઘર્ષણ મિત્ર અને શત્રુ છે, સમજાવો. તરલ ઘર્ષણ વિશે સમજાવો. ઘર્ષણ બળ એટલે શું? વ્યાખ્યા. આ બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવી શકે. તો બાળકો આજના એક જ લેક્ચરમાં આપણે આખું નાનકડું યુનિટ કમ્પ્લીટ કર્યું છે અને બધા જ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું યુનિટ જોઈશું. થેન્ક યુ વેરી મચ.